સુંદર દેહરામાં સોહી રહ્યા છો, ભવિજનના મન મોહી રહ્યા છો. સુંદર દેહરામાં સોહી રહ્યા છો, ભવિજનના મન મોહી રહ્યા છો. અરજી હવે છે સાજના, કરવી હવે છે પ્રાર્થના. આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે. વૈરાગીઓ વૈરાગી હું તો તારો થયો રાગી, તારો થયો રાગી આ જગને ભૂલી. વૈરાગીઓ વૈરાગી હું તો તારો થયો રાગી, તારો થયો રાગી આ જગને ભૂલી. એવો રંગાયો આજ ઘણા 6 વાર આવ્યા છે, ઘણા 5 વાર, ઘણા પહેલી વાર. ખૂબ મહત્વની વાત આજે કરવી છે. પહેલા નંબરમાં મારે તમારી આગળ જાણવું છે, અમારા સહિત સૌની આગળ. મારો ને તમારો મોક્ષ નથી તો એટલે કોઈક ચીજ મને ખટકે છે અને ક્યાંક અટકે છે. ક્યાંક હું અટકું છું અને કોઈક ચીજ મને ખટકે છે. ચાલુ પ્રવચનમાં આગમને અનુરૂપ સબ્જેક્ટ રિલેટેડ કોઈને કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય, શંકાનું સમાધાન કરી દઈશ. પૂછવાની છૂટ છે. ડાયવર્ઝન ન થાય એનું ધ્યાન રાખજો, કોમેન્ટ ન થાય એનું ધ્યાન જાઓ. મને અને તમને 5 ચીજ ડિસ્ટર્બ કરે. 14 પૂર્વધરને પણ, ગૌતમ સ્વામીને પણ, દાઉદ ઇબ્રાહિમને પણ, તમને પણ, આ જગતના સર્વજીવોને 5 ચીજ ડિસ્ટર્બ કરી શકે. નંબર 1 દુઃખ. બીજા નંબરમાં દુષ્કૃત. સાહેબ મારા જીવનમાં દુઃખ કેમ છે? નંબર 1. બીજા નંબરમાં દુષ્કાર્ય. સાહેબ હિંસા થાય છે, જૂઠ બોલું છું, ચોરી કરું છું, અબ્રહ્મ સેવું છું, ક્રોધ થઈ જાય છે, આવું બધું. સાહેબ એક આશીર્વાદ આપો, મારા જીવનમાં દુષ્કાર્ય ખલાસ થઈ જાય. નંબર 3 મને દોષ ડિસ્ટર્બ કરે છે. નંબર 1 દુઃખ, નંબર 2 દુષ્કૃત, નંબર 3 દોષ. પરમાત્માના મંદિરમાં પણ ગુરુદેવ આંખનું નિયંત્રણ નથી રહેતું. નવપદની ઓળીમાં પણ ગુરુદેવ મીઠાના વિચાર આવ્યા કરે છે. આ પ્રવચનમાં બેઠું ત્યારે પણ બિઝનેસના વિચાર આવે છે. દુષ્કાર્ય નથી અત્યારે કરતા. અત્યારે પ્રવચન સાંભળો છો ત્યારે તમે એવું વર્તમાનમાં તમારી દેખી શકાયું એ કે પાપ નથી, મન હેરાન કરી રહ્યા છે. ઘણા આત્માની ફરિયાદ છે, સાહેબ કંઈક તો કરો, દેરાસરમાં મન ઠેકાણે ન રહે, ક્યાં જવાનું પછી? આ નંબર 3 દોષ ડિસ્ટર્બ કરે. નંબર 4 દુર્ગતિ ડિસ્ટર્બ કરે. નરક અને નિત્યન ગતિ, મારે મરીને ત્યાં જવાનું. સાહેબ કાંઈ પણ કરો. મહારાજા સૈનિકે ભગવાન આવીને પૂછ્યું છે કે આપનો ભક્ત નરકે જશે તો ભાઈ કોણ બચશે? સૈનિકે પૂછ્યું છે. જે નામ નિકાચિત કરેલા મહારાજા સૈનિક પરમાત્માને વિજય, ભગવાન મારે પહેલી નરકમાં જવાનું. દુર્ગતિ ડિસ્ટર્બ કરે. અને 5મા નંબરમાં દુર્બુદ્ધિ ડિસ્ટર્બ કરે. નંબર 1 દુઃખ, નંબર 2 દુષ્કાર્ય, નંબર 3 દોષ, નંબર 4 દુર્ગતિ, નંબર 5 દુર. હવે હું તમને પૂછું છું, દિલથી જવાબ આપજો. નાભીમાંથી અવાજ જોઈએ, મને અને તમને આ 5માંથી રિયલી શું ખટકે છે? આજે આગમ વાર્તાની શરૂઆત કરતા પહેલા આ મંગળકારી પ્રશ્નનું સમાધાન 100% મેળવવું જરૂરી છે. મને દુઃખ ખટકે, દોષ ખટકે, દુર્ગતિ ખટકે, દુર્બુદ્ધિ ખટકે, દુર્ગતિ ખટકે.
દિલથી, એકદમ દિલથી. ઓકે, તમારું ગ્રાઉન્ડ જાણીને તમને હવે એટલું જ મને એટલું જ ખાલી જણો, જ્યારે પણ દુઃખ ખટકે ત્યારે દુઃખ ખટકે કે દુઃખનું કારણ ખટકે. આગમ વાર્તાની શરૂઆત અહીંથી કરું છું. દુઃખ ખટકે કે દુઃખનું કારણ ખટકે, દિલથી જવાબ શું? હું જે પૂછ્યું જવાબ આપો. મને દુઃખ ખટકે કે દુઃખનું કારણ ખટકે. દાખલા તરીકે મેં વધારે પડતો શ્રીખંડ ખાધો અને મને શરદી થઈ ગઈ. હવે ચોક્કસ શરદી મને ડંકે છે. શરદી ડંકે કે શ્રીખંડ ડંકે? આટલો જ પ્રશ્નનો જવાબ છે. હા, ગમ આખું જૈન શાસન કારણની વાત કરે છે, કાર્યની વાત નથી કરતું. રિપીટ. આખું જૈન શાસન કારણ ઉપર ઊભું છે. શા માટે કર્મનો બંધ થયો? શા માટે હું સંસારમાં છું? ભગવાન પરમાત્મા કેમ બની ન શક્યો? કોઈ પ્રશ્નની માત્ર કારણની ચર્ચા એ જૈન શાસન. કારણ જ્યાં સુધી હું ને તમે ઊભા રાખશો ત્યાં સુધી કાર્ય થતું જ રહેવાનું. લાખ મહેનત કરું કે શ્રીખંડ ખાવાથી આવેલા તાવને દૂર કરવાની સીધી મહેનત કરું, પણ શ્રીખંડ ખાવાનું ચાલુ છે તો તાવ ચાલુ રહેવાનો જ છે. મારે તમને કહેવું, નો કોમેન્ટ પ્લીઝ. કારણ તરફ નજર મારી કેમ નથી મારે જાણવું છે. આગમ વાર્તાનું આખું મૂળ છે કારણની ચર્ચા. આ 6 વાક્યાનમાં દરેકમાં કારણની ચર્ચા કરી. હું કેમ રખડ્યો? પણ પ્રભુ આપના મંદિરમાં મને સ્ત્રી દેખાય, કારણ શું છે? ભગવાન કે કારણ છે. રાચી માચીને ગયા જન્મમાં આ જ કામ કર્યા છે. સંસ્કાર ખરાબ ઉભા કરે છે. ફરી વાર કહું, ખરાબ કર્મ જુદા અને ખરાબ સંસ્કાર જુદા. ખરાબ કર્મ તમને દુઃખ આપે, ખરાબ સંસ્કાર સારા વાતાવરણમાં પણ તમને પાપ વિચાર આપે. મારી ને તમારી મોટી સમસ્યા ખરાબ કર્મ નથી, ખરાબ સંસ્કાર છે. સાહેબ, ઋષભદેવ ભગવાનની મૂર્તિ સામે કોઈ સ્ત્રી દેખાય એટલે હું છું કોણ? એમને નજર નથી હતી. મેં અને તમે રાચી માચીને ઉભા કરેલા સંસ્કારે એવું મને ઊભું કરી આપ્યું છે કે જેના કારણે ભગવાનની મૂર્તિ સામે પણ આંખ ઠેકાણ નથી લીધી. દેર આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ, મારે જો ખરેખર મોક્ષ જોઈતો હોય, ભગવાન સાથે મારું સન્નિધાન કરવું હોય, એક જ વાત છે, કાર્ય તરફ નજર નહીં, કારણ તરફ નજર. મન ઉપર કાબુ નથી. મે બી પોસિબલ. પહેલી વાત તો કે મન ઉપર આપણે કાબુ લાવવો નથી. એક વાત, કાબુ નથી એમ નહીં, ખરેખર આપણે કાબુ લાવવા માંગતા જ નથી. એક જગ્યાએ એવું થઈ ગયું હતું, માણસે ફરિયાદ કરી પોલીસને કે મારા ઘરે ચોરી થઈ છે, તમે આવો. એ પોલીસ ગઈ, બધું જોયું, સોફા સેટ ગઈ, ખુરશી ગઈ, બધું ગયું. અને ભાઈ પોલીસે એને પૂછ્યું કે બધું જ ગયું? તો કે હા, એક ચીજ બચી ગઈ. શું? તો કે ટીવી બચી ગયું. ટીવી કઈ રીતે બચી ગયું? તો કે હું જોતો હતો. હું ટીવી જોતો હતો એટલે બચી ગયું, બાકી બધું જ ગયું. આનો અર્થ તમે સમજો. તમે જે જોશો એ બચશે, બાકી બધું જ જશે. અમે આત્મા જોઈએ છીએ, મારા આત્મા બચે છે, બાકી બધું જ જવા દઈએ છીએ. ચામડા ઉતરી ગયા ને કેવળદાન પામી ગયા, કારણ કે એમને આત્મા જ જોયો હતો, બાકી કશું જ નથી જોયું. સાચું બોલો. તમે એમ કહો મન બગડ્યું છે? બિલકુલ નહીં. હું જે જોઉં બચશે. સાચું બોલો, હું શું જોવા માંગુ છું? પરમાત્માના મંદિરમાં ગાબી તમારું નક્કી નજર હોય કે ઋષભદેવ ભગવાન સિવાય કાંઈ નથી જોવું, કોઈ છે નહીં, છોકરી નહીં દેખાય. ચૈત્યમનન 10 ત્રિક, 10 ત્રિકમાં 6 નંબરની ત્રિક છે દિશા ત્રિક, 3 દિશાનો ત્યાગ. જ્યારે તમે ચેતન કરવા બેઠો ત્યારે પ્રભુની આજ્ઞા છે કે ભગવાન સિવાય કશું જ જોવાનું નહીં. આજ્ઞા ભંગનું પાપ કરો અને તમે સ્ત્રી જોવાય ત્યારે એમ કહો કે મન મારું બેકાર છે. નહીં, ભગવાનની આજ્ઞા તમે યાદ નથી કે મારે ભગવાન સિવાય કશું જોવાનું નથી, તો બીજું દેખાવાનો પ્રશ્ન આવતો જ નથી. પેલા નક્કી કરો હું શું જોઉં છું. તમને કહું, અર્જુનને ખાલી પંખીની આંખ દેખાઈ,
બાકીના બધા કૌરવોને પંખી દેખાયું, ઝાડ દેખાય, ડાળ દેખાય, બધું દેખાય. અર્જુન એકલો જ ફાવી ગયો, કારણ કે અર્જુને કીધું મને ખાલી આંખ જ દેખાય છે, બસ વાત પતી ગઈ. જે દિવસે તમે કહી દો કે ગુરુદેવ મને આત્મા દેખાય છે, મને પરમાત્મા દેખાય છે, મને મારા ગુરુદેવ દેખાય છે, મને પ્રભુની આજ્ઞા દેખાય છે, ધેટ્સ ઓલ. ટીવી બચી ગયું કારણ કે હું ટીવી જ જોતો હતો, આત્મા બચી ગયો કારણ કે આત્મા જ જોતો હતો. સાચું બોલો, કારણને દૂર કરવાની ઈચ્છા હોય એને માટે આગમ વાતના સફળતા છે. તાવને દૂર કરવાની વાતો કદાચ બિલાડી, કૂતરો, ગધેડો બધા જ કરે. પ્રશ્ન શિખંડનો છે, જે મને ખૂબ ગમે છે, મને ભાવે છે, અને એટલા જ માટે હું ખાઉં છું ને ખાધા પછીનું જે પરિણામ આવે મને ગમતું નથી. એની ક્વેશ્ચન ફ્રોમ યુ, કારણ પ્રત્યે નફરત ન હોય તો કાર્ય આવીને ઊભું જ રહે. શું કહ્યું? લિમિટમાં? મારે જે કહેવું છે, લિમિટમાં ખાવ તો તાવ ના આવે તો રાગ પોસાય. તમે લિમિટમાં કરિયાતું પીવો ને શું વાંધો આવે? નાનો વાંધો નથી ને. આજ સુધીમાં કોઈ મર્દનો બચ્ચો આવ્યો નથી મને કહેવા સાહેબ આંબેલમાં કરિયાતું બહુ પીવાઈ ગયું. ખબર જ નહીં, 2 વાટકા ગયા હતા. દૂધપાક વધારે પીવા ગઈ વાત કરી, કેમ કરિયાતું વધારે નથી પીવાતું? બસ મારે ખાલી બહુ ગંભીરતાથી આજના પ્રવચનમાં, પહેલા સેશનમાં દિલ દઈને વાત 5 કરવી છે. પહેલા તમને પૂછી લઉં, જો 3 ચીજ કહી દઉં. એક સમય હતો તમે માનતા હતા કે મની ઇઝ ધ પાવર. કદાચ આજની તારીખે પણ એ વાત હોય, કોમેન્ટ નહીં કરતા. એથી નીચે ઉતર્યા ત્યારે એક લેવલ એવું આવ્યું, ટાઈમ ઇઝ ધ પાવર. પછી એક લેવલ એવું નીચે આવ્યું કે નોલેજ ઇઝ ધ પાવર. અને પછી એક લેવલની એવું આવ્યું કે સ્પીડ ઇઝ ધ પાવર. સ્પીડ અત્યારે 1G, 2G, 3G, 4G, 5G ચાલે છે. બુલેટ ટ્રેન, વંદે ભારત, તમે બધા સ્પીડમાં ચાલજો. આ તમારી વાત. મની ઇઝ ધ પાવર, ટાઈમ ઇઝ ધ પાવર, નોલેજ ઇઝ ધ પાવર એન્ડ સ્પીડ ઇઝ ધ પાવર. ભગવાનના શાસનમાં 2 જ પાવર સૌથી ટોપ, સૌથી ટોપ 2 પાવર. નંબર 1 ટાઈમ ઇઝ ધ પાવર એન્ડ સેકન્ડ ઇઝ ધ નોલેજ ઇઝ ધ પાવર. બસ હવે આ આગમ વાતના આપણી શરૂ થાય. અધ્યાત્મના જગતમાં 2 તાકાત સૌથી વધારે. માંસ ખમણ નહીં, શ્રેણી તપ નહીં, ભદ્ર તપ નહીં, ચારિત્ર જીવન બધું પછી. સૌથી પહેલી તાકાત 2, 1 ઇઝ ધ ટાઈમ ઇઝ ધ પાવર એન્ડ સેકન્ડ ઇઝ નોલેજ ઇઝ ધ પાવર. અહીંયા બેઠેલા તમે મને પૂછી લો, મારે તમને પૂછ્યું છે સમ્યક જ્ઞાનની બાબતમાં તમારી અધ્યાત્મના જગતમાં રુચિ કેટલી? સુનિલ, કેટલી રુચિ? પ્રભુના મંદિરમાં 2 કલાક કાઢનારા પરમાત્માના વચન સમજવા માટે તમે કેટલો ટાઈમ કાઢ્યો? બહુ દિલથી આજે વેદના સાથે વાત કરજો. રુચિ કેટલી? ભગવાનના વચનમાં કેટલી? મંદિરમાં રુચિ છે, પ્રભુના વચનમાં રુચિ કેટલી? એક વાત કહી દઉં, પ્રભુ પાછળ પાગલ એ અનુરાગ, અને પ્રભુના વચન પાછળ પાગલ એ આચરણ. there is a difference between 2 things. ભગવાન પાછળ તમે પાગલ એ અનુરાગ છે, ભગવાનના વચન પાછળ પાગલ આચરણ છે. આચરણ ઇમ્પ્લિમેન્ટ, બેમાં સૌથી ટોપ ચડે છે ભગવાનના વચન. 2 કલાક ભગવાનની પૂજા કરનાર આપણે કે અડધી કલાક ભગવાનના વચન નહીં. ગુરુદેવ મને રસ નથી, ટાઈમ જ નથી, નહીં રસ જ નથી, નો ટાઈમ એટ ઓલ. અહીંયા બેઠેલા દરેકને પૂછેલું 2 જ રસ. અમારા માટે એક આજ્ઞા છે. 10 વિકાલિક સૂત્ર એક શબ્દ લખે છે, જો જીવે બી નહીં આણી, અજીવે બી નહીં આ, જીવા જીવે અયાણંદ તો કમ સન. જીવ અને અજીવની જેને ખબર નથી એ સંયમ કેવી રીતે પાડશે? આ બહેનોમાં મને ખબર નથી, પણ એક ટાઈમ એવો હતો કે પાપડમાં ફૂગ થઈ જાય ને, ફૂગ પાપડમાં, તો ફૂગ કાઢી નાખે. ફૂગ નિગોત છે, અનંત જીવ છે. એમાં 2 અને 4 પાપડ સાચવા માટે તમે ફૂગ આમ કરી નાખો. અનંતા જીવો, સિદ્ધના જીવો કરતા અનંત ગુણા નિગોત, અનંત ગુણા જીવો ખાલી પાપડ ઉપરની ફૂગમાં.
ખ્યાલ છે તમને? અહીંયા બેઠેલા બધા મને ખાલી એટલું કીધું, સમ્યક જ્ઞાનમાં તમને રસ કેટલો? સાહેબ આ દુઃખ શેના માટે આવ્યું? મારી સાચી વાત પણ સાહેબ ઉપડતી નથી. એની પાછળ કારણો શું? બધાના સમાધાન ભગવાને આપે છે. યુ આર ઇન્ટરેસ્ટેડ? અહીંયા બેઠેલા બધા ભાઈઓ બહેનો બધાને પૂછું છું, સમ્યક જ્ઞાનમાં તમારો રસ કેટલો? એની માટેનો ટાઈમ કેટલો? એની માટેનો સમય કેટલો? અને એની માટે મનનું રોકાણ કેટલું? સાહેબ મને સમજાવો ને, મારા જીવનમાં દુઃખ કેમ છે? સાહેબ મારી સાચી પણ વાત મારો દીકરો કેમ નથી માનતો? સાહેબ પ્રમાણિકપણે નીતિના માર્ગે બજારમાં જઈને પુરુષાર્થ કરવા જરા સાહેબ કોઈ ઇન્કમ જ નથી, બોડી જ થતી નથી. સાહેબ આ શું છે? પણ મિતેશ શું છે? પ્લીઝ નો કોમેન્ટ. હું દિલથી પૂછું છું. વર્તમાન કાળમાં દિરાસર હાઉસફુલ છે, પાઠશાળા ક્લાસ. અહીંયા બેઠેલા તમે મારે 5 વાત આજે પ્રવચનમાં કરવી છે, પણ તમને પૂછ્યું વાય યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ? કારણ જાણવામાં રસ કેમ નથી? અને તમે અમારા કારણો બધા જાણો છો. ભગવાન માવીને કાનમાં ખીલા કેમ ઠોકાય? દરેક જણને ખબર છે 17મા બહુમાં ભગવાને સૈયા પાર્કના કાનમાં શિશુડી, બરાબર છે ને? તમને ભગવાન માવીના ખીલા દેખાય કે કારણ દેખાય? કલમે શું દેખાય? કારણ. 1 મિનિટમાં તમે કીધું ભગવાને આ ભૂલ કરી 17મા બહુમાં અને 27 બહુમાં કર્મ સત્તા હિસાબ લેવા આવી. તમારી ભૂલ તમને ક્યાં દેખાય? સાહેબ પ્રમાણિકપણે બિઝનેસ કરવા છતાં કરોડનું પેમેન્ટ મારું ડૂબી ગયું. એ માણસ લબાડ નથી સાહેબ, કર્મ મારા ખરાબ છે. કયા દિવસે તમે બોલ્યા? નાણાક અને નીચ માણસ છે સાહેબ, બહુ ભરોસો કરીને આપેલો, કોઈની પર ભરોસો કરે. આ ભગવાનના શાસનને પામેલો બોલે. એની ક્વેશ્ચન ફ્રોમ યુ? સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનની પ્રાપ્તિ સમ્યક જ્ઞાનના માધ્યમે. પહેલું સમ્યક દર્શન સીધું નહીં મળે. સમ્યક જ્ઞાન નહીં સમજે ત્યાં સુધી સમ્યક દર્શનની વાત એક છલ થઈ જશે. શું? સરળ અર્થ, કારણની જાણકારી. પર પરિણતિ અપની કર જાને વર્તે આરત ધ્યાને રે, બંધ મોક્ષ કારણ ન પહેચાને તે પહેલે ગુંઠાણે. કર્મ બંધ અને કર્મના ઉદયના કારણને જાણે નહીં. એ બધા મીઠા તો ગુણ સ્થાન કે વાત સંકિતની કરવાની નહીં તમારે. શું કહ્યું? મહેનત પુરુષાર્થ ચાલુ રાખો. અને અહીંયા બેઠેલા બધાને બીલું ચાલો. તમે બહુ ટૂંકમાં ભગવાન ઋષભદેવનો વર્ષિતપ કેમ કરવો પડ્યો? નહીં, અહીંયા બેઠેલા બધા બોલો. 3 જગતના નાથ 400 દિવસ સુધી ગોચરી ગયા અને ગોચરી ન મળી. એની પાછળ કારણ શું હતું? હે? બધાને ખબર છે ને કારણ. એટલે ઋષભદેવ ભગવાન 424 ઉપરાંત કરવા પડ્યા, કારણ કે એમને બળદને અંતરાય કર્યો હતો. તમને પૂછી લઉં, તમારા નોકરને 1 તારીખે પગાર ચૂકવવાનો હોય અને 7 તારીખે તમે પગાર ચૂકો, આ ઘોર અંતરાયનું પાપ તમારા માથે લાગે? ખબર તમને? 6 દિવસ સુધી તમે મળું છું. બોલ, અરે તમારી ડ્યુટી છે કે નહીં? આ તમે બોલી શકશો. 1 તારીખનો પગાર તમે નક્કી કર્યો નથી માંગતો, લાચારને મજબૂર છે એટલા માટે. તમે કોણ છો? એ 13 ઘડી માટે 13 મહિનાનો ઉપવાસ ભગવાનનું શબ્દને ઠોકાય, તમારું શું થશે? વર્ષિત તપની આરાધના કરનારો વર્ષિત તપની આરાધના કરે છે, કારણ રિમૂવ કરે છે. સાહેબ આજ પછી કોઈને અંતરાય નહીં કરું. અને હું તો તમને બહુ ગંભીરતા જે કહું, તમારા ઘરમાં આવેલા મહેમાન, તમારા ઘરમાં કામ કરનારો રસોઈયો કદાચ તમારા બધાના ઘરની રસોઈ પતે અને 12 વાગે જમી લેતો હોય, તમારા ઘરમાં મહેમાન આવે ને રસોઈને તમે 4 વાગે જમાડો, આ 4 કલાકના અંતરાળનું પાપ તમારા માથે લાગે છે. હા ચોક્કસ. હું હમણાં માલેગામમાં ઘર જોઈને આવ્યો.
સાહેબ અમારા ઘરમાં કોઈ પણ મહેમાન આવે માણસોને કહી દીધું છે સવારના 10:30 વાગે તમારી ગરમા ગરમ રસોઈની થાળી તમારી અમારી પહેલા પણ આ ચોક્કસ બધાને જમી લેવાનું અને મહેમાન કે ભાઈ બીજી વાર જમવું તો જમવાની છૂટ. સાહેબ આ જાણામાંથી બધી ફેરવી નાખી વ્યવસ્થા. સામુદાયિક વર્ષિત થાય આનંદ કરું અનુમત આનો શું રાઈટ ટાઈમે તમે પગાર ના આપો, રાઈટ ટાઈમે તમે જમવાનું આપો, બધામાં ઘોર અંતરાય બધાય અને તમને પાપની જ ખબર નથી. એની ક્વેશ્ચન ફ્રોમ યુ? શું કહ્યું? એમાંનું ભાઈ એને માટે તો વાંચના છે નહીં. તમે કીધું મને ગમ્યું. મારે કેવું ઋષિદેવ ભગવાનના વર્ષિતનું કારણ તમને ખબર છે? ભગવાન મહાવીરના કાનમાં કીલા ઠોકાયનું કારણ ખબર છે? અને તમને આ બધા કારણો દૂર કરવાની તમારી મહેનત જ નથી. ઋષિદેવ ભગવાને જો 13 મહિના ઠોકાઈએ તો મારું શું થશે? કંઈ નહીં. હું સિન્સિયરલી કહું છું, યુ હેવ ટુ નો રીઝન. આ વાત આખી એટલા માટે ચાલે છે ને એટલા માટે આજે 5 વાત તમને દિલથી કહી દઉં. એક વાર તમે આમ હું તો પાગલ છું આ કારણોની જાણકારી તમને ખબર. ચારિત્ર મળ્યું ને અમને સૌથી મોટો આનંદ એક જ ગુરુદેવે કારણ ઉપર શ્રદ્ધા બેસાડી. રત્નાવર આ જ કારણ છે. તમને ખબર છે કેવડી પણ દેશના આપે, તીર્થંકર પણ દેશના આપે. કેવળદાની પણ પ્રવચન આપે, તીર્થંકર પણ પ્રવચન આપે. તીર્થંકરના પ્રવચનમાં ચિકાણ પબ્લિક થાય એટલી કેવડીમાં ન થાય, કારણ કે તીર્થંકર આગળ આદિ નામ કર્મ જબરદસ્ત છે. બધા જગતના જીવો માટે એમને પ્રેમ એવો ઉભો કર્યો કે જેના કારણે કર્મ સત્તાએ સૌથી વધુ પુણ્ય પ્રકૃષ્ટ એમને આપ્યું છે. કારણની જાણકારી જ નહીં. ये भी कमाल है. नहीं ये बराबर है. माने करोड़पति होने के बाद इनकम टैक्स की रेड पड़ी, इससे तो अच्छा है कि मैं भिखारी रहूं. क्या यार, थोड़ी तो सोचो. भिखारी बनना है क्या? इंद्रिय कारण नहीं है. इंद्रिय कारण इंद्रिय पाप का निगोद में एक इंद्रिय है, एक निगत में जाना है. पंचेंद्रिय होगी तब मोक्ष होगा. एक इंद्रिय में किसी का मोक्ष सुना तुमने? 7वीं नरक में पंचेंद्रिय जाता तो मोक्ष में भी पंचेंद्रिय जाता है. संसार में रहना है कि मोक्ष में जाना है? नाश लोग आंख में भी करता है कि आंख ने बाड़ी नाखो. आ क्या थी लाया તમે? नहीं આ બરાબર છે. ઇન્દ્રિયો નાશ કરવાનું કે તમે શાસ્ત્ર માત્ર ભણાવ્યો કે તમારી ઠોકે રાખો? ફરી માર કહું, ઇન્દ્રિયો ગલત માર્ગે જાય તો સૂત્ર લખી રાખો, ઇન્દ્રિયને બાળવાની નથી, ઇન્દ્રિયને વાળવાની છે. બાળો નહીં, વાળો. મારી આંખમાં પરસ્થી દર્શનનું મન થાય તો હું પ્રભુ દર્શનમાં વાળી દઉં, ડાયવર્જન કરી દઉં. મારી જીભે હોટલમાં જઈને પાપ કર્યો તો આંબેલ ખાતામાં જઈને આંબેલ કરતો જાઓ. મારી જીભે અવર્ણવાદ ખૂબ કર્યા તો ગુણાનુવાદ કરતો જાઓ. મારા કાને નિંદા ખૂબ સાંભળી તો ગુણાનુવાદ સાંભળતો જાઓ. આ છે ઇન્દ્રિયને બાળવાની વાત નથી, ઇન્દ્રિયને વાળવાની વાત છે. જેટલા પણ આત્મા મોક્ષમાં ગયા છે ઇન્દ્રિયને વાળવાથી ગયા છે. આજે હું બોલી રહ્યો છું તો જીભ છે મારી આગળ. આજે પ્રભુ દર્શન કર્યું છું તો આંખ છે. બરાબર છે. ચાલુ આગળ. હવે ટોટલી કન્સેપ્ટ ક્લિયર. એટલે કારણની વાત તમને કરું છું આજે, અને એ વાત આજના પ્રવચનમાં તમને એકદમ જો બેસી જાય, બસ આગળ ગયા બી તમે સીધું કારણ પૂછશો. શીતળનાથ ભગવાનના સ્થળમાં ઉપાધ્યાયજી મહારાજે કારણની એક નાનકડી કડી બતાવી છે. તુમ ન્યારે તબ સબહી ન્યારા, અંતર કુટુંબ ઉદારા, તુમ હી નજીક નજીક સબહી, રિદ્ધિ અનંત અપારા, સાઈબા શીતલ જીન મોહે પ્યારા. આનો અર્થ તમને કહી દઉં, ભગવાન મારો દીકરો મારું માને છે કારણ કે ગત જન્મમાં મેં તારું માન્યું છે.
આજે મારો દીકરો, સગ્ગો દીકરો, જેને ભણી ગણીને તૈયાર કરીને મોટો કર્યો, એ બિલકુલ મારો માનતો નથી. કારણ કે ભગવાન કોક જન્મમાં મેં પણ તારું માન્યું નથી. આ ખબર તમને? તુમ ન્યારે તબ સબઈ ન્યારા. ભગવાન તમે મારાથી દૂર ત્યારે બધા જ મારાથી દૂર, અને તમે મારાથી નજીક બધા જ મારાથી નજીક. જ્યારે તમારો દીકરો ન માને ત્યારે દીકરો લબાડ છે નહીં કહેતા, તમે કહેજો ભગવાન મેં તારું માન્યું નથી. મિતેશ, આ યાદ આવે. અને એક વાત બહુ સરસ મજાની વાત, બહુ યાદ રાખજો. અધ્યાત્મ અને સંસાર બેની એક ચર્ચા કરી દઉં. તમે પુલ અને પુષ છે ને, પુલ અને પુષ બંનેમાં શું છે ખબર? શું? બંનેમાં ધક્કા તો મારવા જ પડે. બરાબર છે જે કહું સુનિલ? બરાબર છે ને? પુલ એટલે શું? આમ, અને પુષ એટલે આમ. એક વાત કીધું, બંનેમાં તમારે ધક્કા તો મારવા જ પડે. સંસારને પુષમાં રસ છે, ધર્મને પુલમાં રસ છે. જ્યારે દુઃખ આવે ત્યારે પુલ મારા તરફ ખેંચીશ, ભગવાન મેં કોઈકને દુઃખ આપ્યું છે. જ્યારે અપમાન થાય મારા તરફ ખેંચીશ, મેં ભગવાન કોકનું અપમાન કર્યું છે. જ્યારે શરીર તબિયત બગડે ત્યારે પોતાના ખેંચે, મેં હિંસા કરી છે, બીજાને અસાથ આપી. સાચું બોલો. ઇન વિચ યુ આર ઇન્ટરેસ્ટેડ, ઇન પુલ યોર પુશ. સાહેબ, મારું પેમેન્ટ એને ડૂબાડી દીધું નહીં સાહેબ, પુલ. મેં કોક જન્મમાં ડૂબાડ્યું હતું માટે ડૂબી રહ્યું છે આ પુલ. ઇન વિચ યુ આર ઇન્ટરેસ્ટેડ, પુલ કે પુશ? દિલથી કહ્યું. સમ્યક દર્શન પુલમાં માને છે, મિથ્યા તો પુષ્પમાં માને છે. અહીંયા બેઠેલા જેના પણ મનમાં હોય તો સીધું બોલી દો, ઇન વિચ વી આર ઇન્ટરેસ્ટેડ, ઇન પુલ ઓર પુશ. શબ્દ નહીં બોલતા, હૃદયથી બોલો, ગુરુદેવ મારી ભૂલ છે. એની આન્સર ફ્રોમ યુ, વી આર ઇન્ટરેસ્ટેડ, ગુરુદેવ પુલ. ભગવાન મહાવીરે 12.5 વર્ષ સહન કર્યું, પુલ. મહારાજ બાંધેલા ઉદયમાં આવી રહ્યા છે, મારા જ, અને ભગવાન કર્મ મુક્ત થઈ ગયા. આપણે કર્મ બાંધતા કારણ કે આપણને પુષ્પમાં જ રસ હતો. પત્ની ખરાબ, દીકરો ખરાબ, હરામખોર, ગવર્મેન્ટ ખરાબ, આ ખરાબ, આ ખરાબ. મારી ખરાબી જોવા હું તૈયાર જ નથી. અહીંયા જેટલા બેઠા છે ભાઈઓ બહેનો, બહેનોમાં પણ કોઈને મર્યાદામાં પૂછ્યો તો પૂછવાની છૂટ છે. સબ્જેક્ટ રિલેટેડ. બધા દુઃખનું કારણ હું પોતે છું. મેં કોક જન્મમાં ઊંધું ચત્તું કર્યું છે, માટે જ ચકાર સાથે સહન કરીને મરદાનગીથી, મૌન પણ નહીં. અરે દેવું કર્યું તો મરદાનગીથી ચૂકવવાનું. શું કહ્યું? લાવો. એ વિચાર આવે એટલા માટે તો તમને આગમતના છે. વાય વી આર હેપી. મને બાયપાસ આવ્યું, મને કોરોના આવ્યો, મને ચિકનગુનિયા આવ્યો, મને પથરી આવી, મને મેં શું દાણુમાં મેં હતા, બધા જ સાધુ બહાર બેઠા હતું, એકલો રૂમમાં બંધ હતો. કોરોના ન થયા માટે મને એકલાને જ થયો. તમે સમજો હું શું કહેવા માંગુ? આઈ વોઝ રિયલી હેપી. નહીં તમે મને કહી દો કે ગુરુદેવ આજથી એક વાત પાકી, વી શેલ ગો. જ્યારે પણ ગુરુદેવ ખોટું થશે, વી શેલ ટ્રાય ટુ ગો ઇન ધ પુલ, નોટ પુશ. હે? નિમિત્ત મળે ત્યારે. બોલ ખતરનાક આવે ત્યારે રમતો નથી તો ભાઈ ઘરે ભેગા થઈ જવાનું. ત્યારે તો રમવાનું છે ને. હા, નિમિત્ત ના આવે ત્યારે તો તમે બધા કેવા ક્ષમાવાન લાગો. અત્યારે આપણે બધા કેવા ક્ષમાના ભંડાર. મહાવીર ભૂલી જાય કે આ કોણ છે. હળી કરે એટલી વાર. નહીં, આગમ વાત તમામ ગંભીરતાથી કહું છું. રિયલી વી આર ઇન્ટરેસ્ટેડ ઇન પુલ. તાવ આવે, તબિયત બગડે, ગમે તેટલો સાચો છું. બહેનોને પણ આ સમસ્યા છે. સાહેબ, કુટુંબ માટે મરી પડું છું ને કુટુંબને મારી કદર નથી. યુ આર રાઈટ. પણ અનાદિ નામકર્મ ગજ્જનમાં માદીને આવ્યા છો. તમારી સાચી પણ વાત ઉપડતી નથી. તમને
ન સાસુ તરફથી ન પતિ તરફથી, અને સ્ત્રીને એમ લાગે છે સાહેબ ડિપ્રેશન, મરી જાઉં છું કુટુંબ માટે, મારી કદર નથી થતી, કારણ કે ગયા જન્મમાં એવું જ ચીકણું બાંધ્યું છે, કદર કોઈ નહીં કરે. આ અનાદે નામકરણનો પ્રભાવ છે. સાચી પણ વાત ઉપડે નહીં તમારી. તમે લોહી પાણી કરો, તમારી કદર ન થાય ને એવા ટાઈમે શ્રાવિકા સ્વસ્થ રહે. ગુરુદેવ મારા બાંધેલા ઉદયમાં આવી રહ્યા છે. નથી ભૂલ સાસુની, નથી સસરાની, નથી દેરાણીની, નથી પતિની, ભૂલ મેં મારી છે. આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન પુલ, નોટ પુશ. હા, મરદાનગીરી કરો તો કપે, રોતા રોતા કરો તો નવા બંધાય પાછા. હા, તમને તો કાંઈ પણ કેવું છે મુશ્કેલીના પાર નહીં. પેલા નક્કી કરો ને ભૂલ કરવી. ચંપલ ચૂરાય તો ભૂલ કહેજો, કામ એ ચૂર્યા છે કોકના. આગળ ચાલુ એની પેલા પૂછેલું. સુનિલ દિલથી રસ છે અને કહું, પુલ કરવામાં સૌથી મજા એ છે કે દુઃખમાં બહાનાબાજી નહીં આવે, કારણ શોધશે. ફરી વાર કહી દઉં, નબળો માણસ દુઃખમાં બહાના શોધે અને ધર્મી આત્મા દુઃખમાં કારણ શોધે, બહાના નહીં શોધે. વાતાવરણ બહુ ખરાબ હતું માટે મને કોરોના થયો તો આખા જગતને થવો જોઈતો હતો. મારા શરીરની પ્રતિકાર શક્તિ નબળી હતી માટે મને કોરોના થયો. દુઃખમાં કારણ શોધે એ ધર્મી, દુઃખમાં બાના શોધે સંસારી. કોઈ બાનાબાજી નહીં, હું જ પોતે જવાબદાર છું સાહેબ. પેલા આટલું કરો, ઈચ્છા નહીં, પેલા કારણને તમે કબૂલાત કરો. આઈ એમ ઇન ફોલ્ટ. આ ગંભીર વાત. અને ચાલો એક વાત કરી દઉં, ધર્મબિંદુની એક નાનકડી કડી લખી દો, ખૂબ તમને કામ લાગશે. ધર્મબિંદુ ગ્રંથની એક નાનકડી કડી સંસ્કૃતની છે, પણ એનું ગુજરાતી લખાવી દીધું તમને. બીજી કોઈ પણ વ્યક્તિ, પરિસ્થિતિ કે વસ્તુ, રિપીટ, વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિથી મારો પરાભવ થતો હોય તો એ મારો જ પોતાનો દોષ છે. કારણ કે પૂર્વજન્મમાં ભગવાન મેં પુણ્યનું અર્જન નથી કર્યું. આનું સંસ્કૃત ભૂલી જાઉં, તમે ન લખો તો ચાલશે. પર પરાભવે, કોઈ પણ વ્યક્તિ મારો પરાભવ કરે, મમ એવ અયમ દોષ, મારો જ દોષ છે, મારી ભૂલ, મારી ગડબડ. યત, કારણ કે પૂર્વ ભવે, ગયા જન્મમાં મેં શુભનું ઉપાર્જન નથી કર્યું માટે લોકો મારો પરાભવ કરે છે. સિદ્ધાર્થ બેસી ગઈ વાત. ન બેસો તો મને રોકો, હા નહીં પાડતા. કોઈ પણ વ્યક્તિ મારો પરાભવ કરે છે એનું કારણ કે પૂર્વ ભવે મેં પુણ્યનું ઉપાર્જન નથી કર્યું માટે પરાભવ મારો કરે છે. મારું પુણ્ય જોરદાર તો કાંઈ ન થાય. હા, આ ભાવનું લગભગ નહીં. 8મા માણસથી એક જણ પડ્યો, હોસ્પિટલમાં દાખલ કર્યો, ઓપરેશન કર્યું, મેજર ઓપરેશન. 6 કલાકે 12માં આવ્યો. 12માં આવીને ડૉક્ટરને બીજું, ડૉક્ટર સાહેબ, ડૉક્ટર બીજું કેમ છો? એટલે યાદ આવી ગયું, તો પડ્યો હતો. ત્યારે બીજું, ડૉક્ટર સાહેબ હું બચી ગયો તો કે તું જેના ઉપર પડ્યો તો મરી ગયો. સાચું બોલો, આમાં શું જવાબ છે? 8મા માણસથી પડનારો મરવો જોઈએ ને, એ બચ્યો નાનો, જે નીચે જતો મરી ગયો. આગળ ચાલુ. હવે સુનિલા માનવા તૈયાર છે તું? નહીં, હા નહીં. ગુરુદેવ નાભીમાંથી હવે અવાજ છે, ક્યાંય પણ ગુરુદેવ દુઃખ આવશે, રિસ્પોન્સિબિલિટી મી પોલ કરીશ. મહારાજા સૈનિકનો સોગ્ગો દીકરો કોણિક, જેને ઉકરડે ફેંકી દીધો હતો ને પાછો લાવ્યા ત્યારે જેની આંગળીમાં રસ્સી થઈ ગયા હતા, એ આંગળી સૈનિકે મોઢામાં લીધી હતી. અને આ કોણિકે પોતાના સગા બાપને છેલ્લા ટાઈમે જેલમાં નાખી દીધો. તમે એમ કહ્યું, દીકરા તારી માટે મેં મહેનત કેટલી કરી. તીર્થંકરનો જીવ. આવતી 24મીમાં પહેલા તીર્થંકર થવાના મહારાજા સૈનિકને અંતિમ સમયે એનો દીકરો જેલમાં નાખી રોજના 100 ફટકા મારે. બેટા મેં તારી માટે કેટલું કરી દીધું, સૈનિકે યાદ નથી કરાયું. કોણિક, મેં તારી માએ તને ઉકરડે ફેંક્યો હતો, હું લઈ આવ્યો હતો.
ચેરણાએ ફેંકી દીધો હતો. અને શ્રણિક લેવા અને આંગળી, આ રસીવાળી આંગળી ચૂસી અને એ દીકરાએ પોતાના બાપને જેલમાં નાખીને રોજના 100 ફટકા માર્યા. ત્યારે શ્રણિક જેલમાં વિચાર કે કોણી ભગવાન મહાવીરે સમોસણમાં ખાલી સમજાવ્યું હતું તો અહીંયા મને અનુભવ કરાવ્યો, પિતાજી તમારા જ બાંધેલા ઉદયમાં આવ્યા છે. આ સંકેત બેટા તારા માટે મેં કેટલું કર્યું યાદ નથી કર્યું. શ્રણિક મર જાય. ભગવાને જે કીધું છે કે તારા બાંધેલા સિવાય કોઈ તને હેરાન ન કરે. મહારાજ કોણી ક્ષમા કરું છું તને. પેલી વાત તમારી વાત કરો. નહીં ડ્રાઈવર તો નહીં કરો. હું કોણિકના નામે તમારી ઉપર વાત કરવા માંગુ છું. તમે યાદ કરો બેટા તારી માટે મેં કેટલું કર્યું. તમે યાદ કરો પપ્પા મેં તમારી માટે કેટલું કર્યું. અરે તમે કોની જેટલું કર્યું છે, શનિકે કર્યું એટલું કર્યું છે. જ્યાં માં કહેતી ત્યાં મારી નાખો ને બાપ કે જે બચાવીશ. થયો નથી મહારાજા, સૈનિકને નથી થયો અને આપણને પણ ન થવો જોઈએ. એ ક્લાઇમેક્સ ઉપર જવાનું છે. હું નબળો પડી જવું વાત જુદી છે, બાકી મારે જવાનું છે ત્યાં. મિતેશ જાણું આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન પુલ. બસ આ વાતનાનું એક ટેગ લાઈન લઈ જજો. જ્યારે પણ કોઈ મારું અપમાન કરે, અન્યાય થાય, અવગણના થાય, તિરસ્કાર થાય, કારણ વિના મને કોઈ દુઃખ આપે, ત્યારે ગુરુદેવ વિચારીશ આઈ વિલ ગો ઇન પુલ. શું કહ્યું? તમે એમાં વાંધો નથી ને. આપણે કેટલા વર્ષ સુધી પડ્યા તો એ ચાલ્યા ને. હે શરૂઆતમાં કેટલા વર્ષ તમે ડગડગ કરતા પડ્યા હતા? હે મમ્મીએ તમને ચલાવતા છોડ્યા? સાયકલ ચલાવતા કેટલી વાર પડ્યા હતા? સાયકલ છોડી. પેમેન્ટ લેવા કેટલી વાર ફેલ ગયા? છોડ્યું પેમેન્ટ? હે જાગ્યા ત્યારથી સભા નહીં, અત્યારથી જ સભા. હજી ભાઈ જાગવાનું બાકી? દેવલાલી ઘરે જાગવાનું હતું? મને ઘણા પૂછે સાહેબ આટલા બધા પ્રવચન લોકોનું પરિવર્તન ન થાય, તમને કાંઈ ન થાય. મેં સૂર્ય ઉગે ને ત્યારે હજારો માણસો ઊંઘે છે, તો સૂર્ય ઉગવાનું બંધ કરી દે. હા સૂર્યને પૂછો તને આવું નથી લાગતું તું ઉગે ત્યારે બધા ઉઠવું જોઈએ? સૂર્ય કે એની ઓકાત હું હોય તું હોય, મારા બાપનું જાય છે. એમ તમે મને કહો સાહેબ આટલા બધા પ્રવચન નથી પામતા, તમારું નથી. વાય વી આર હેપી. એક નાનકડી વાત કીધું તમને આનંદ આવશે. ગુરુદેવના ભાઈ પદ્મવી ઉપન્યાસ. સુરેન્દ્રનગરમાં જેમને કેન્સર થઈ ગયું હતું. 2 જ મિનિટમાં કહીશ કારણ કે મારે 5 વાત કરવી તમારી સામે. અને એ વખતે ગુરુદેવ ભુવનભાઈમાં સગા ભાઈ હતા, નાના ભાઈ કેન્સર થયું હતું. એટલે ગુરુદેવે પદ્મવી મને બપોરના એક દવા આપી કે પદ્મવી આ દવાથી સારું થશે. અને દવા એટલી બધી વિપરીત પડી, એટલી બધી વિપરીત, લોહીની ઉલટી. મને ગુરુદેવે પોતે કીધું રત્નસુંદર આટલી બધી વેદના મેં પદ્મવીને જોઈ, મેં દવા સારા આશયથી આપી હતી પણ ઉલટી પડી ગઈ. સાંજના પ્રતિક્રમણ પછી પદ્મવી આગળ જઈને મેં કીધું પદ્મવીમાં આ મારી અખતરો કરવાની ટેવ, મેં દવા આપી હતી તમને અને આ ઉલટી પડી, અમારે તમને નહોતી આપવા જોઈતી. અહીંયા બેઠેલા બધા જ સાંભળી. રત્નસુંદર પદ્મવીમાનો જવાબ હતો કે ગુરુદેવ આપે આપેલું ઝેર પણ અમૃત થઈ જાય, મારો પાપનો ઉદય હતો માટે દવા વિપરીત પડી. ધીસ વોઝ ધ પોલ. આપનું આપેલું ઝેર પણ અમૃત થઈ જાય પણ મારો જ પાપનો ઉદય હતો કે આપની આપેલી દવા મને વિપરીત પડી. છે તાકાતા સામો માફી માંગવા જાય. ગુરુદેવ પોતે કે હું માફી માંગવા ગયો, મારી ભૂલ થઈ ગઈ. હોય આપની ભૂલ? અનુકૂળતા હોય તો મારી ઈચ્છા છે કે આજે 5 ચીજ કન્સેપ્ટ લખી નાખો. ભલે તમને લાગે કદાચ આ નાનકડી ચીજ છે પણ બહુ મહત્વની છે. અને જો તમારી આગળ આ વાત બેસી ગઈ ને તો તમારી જિંદગી, હું ગેરંટી સાથે કહું,
ચારિત્ર ઉદયમાં આવે કે ના આવે, પણ તમારો કન્સેપ્ટ ટોટલી ક્લિયર થઈ જશે. ખાલી એક નાનકડો 5 ચીજ આજે બતાવી દઉં. પ્રવચનમાં બોલ્યો તો પણ આજે મને લાગે કે આ નવી સભા ઘણી છે એટલે બોલી લઉં. સાચું બોલો, દિલથી જવાબ આપજો. સુનિલ, પૈસા પાછળની આટલી બધી પાગલતાની પાછળનું મુખ્ય કારણ શું? જલ્દી આપણે જવાબ જોઈએ છે. નહીં, લોભ નહીં, સંસારમાં. ચાલો તમારી હું આને જલ્દી પતાવી દેવા માંગુ છું. એટલે કહું, પૈસા આગળ ગુરુદેવ પરચેસિંગ પાવર છે. બાકી બધી વાત છોડી દો. ટીવી, સોફા સેટ, કપડાં, ગાડી, મોટર, બંગલા, જે કંઈ લાવવું એ ગુરુદેવ પૈસાની આગળ એક મોટી તાકાત છે. ટીવીમાં ટીવી છે, સોફા સેટમાં સોફા સેટ છે, ગાડીમાં ગાડી છે, પૈસામાં સાહેબ બધું જ છે. ઓકે, હું હવે જલ્દી તમારી આગળ ભગવાન મહાવીરના બચ્ચનને તમે પામ્યા તો આઈ વુડ લાઈક ટુ આન્સર ફ્રોમ યુ. પૈસા આગળ દુનિયાભરના સામગ્રીનો પરચેસિંગ પાવર છે. પૈસાનો પરચેસિંગ પાવર કોની આગળ છે? પ્લીઝ સિન્સિયર સાચ બોલો. હવે તમને કીધું સોફા સેટ ખરીદવા માટે પૈસા જેવું તમને લાગે છે? પૈસા માટે પુણ્ય જેવું લાગે છે તમને? નહીં, પ્લીઝ નો કોમેન્ટ. તમે પૈસા પાછળ વધારે મહેનત કરો કે પુણ્ય પાછળ વધારે મહેનત કરો? કેમ? અરે પણ પૈસા લોહી પાણી એક કરો, તમારું પુણ્ય ઉદય માનો તો પૈસા તમને મળવાના જ નથી. પૈસાને ખેંચી લેવાની તાકાત પુણ્યમાં છે. તો વધારે મહેનત પૈસામાં છે કે પુણ્ય પાછળ? જવાબ આપો. માનતા તો બોલજો પૈસા લાવવાની તાકાત પુણ્યમાં છે એવું માનો તમે, કે તમારી ખોપરીમાં, તમારા પુરુષાર્થમાં છે, ગાળાગાળીમાં છે? તમે શેમાં માનો છો? સંકિતની વાત કરું છું તમારી. નો કોમેન્ટ. પૈસાને લાવવાની તાકાત કોનામાં? હૃદયથી માનો છો તો પૈસા માટે તમે ચેન્જ શું કરો? ના નથી. બુદ્ધિને પુણ્યનો સપોર્ટ મળે ત્યારે. હા, બુદ્ધિને પુણ્યનો સપોર્ટ મળે. તારા કરતા ઘણા બુદ્ધિવાળા રખડે છે. હા, તમારા કરતા વધારે પુરુષાર્થ વાળા પણ રખડે ને બુદ્ધિ. હવે વાત નીકળી ત્યારે કહું, ઔરંગાબાદમાં 700 સિંહ વચ્ચે પ્રવચન હતું અને એક જણ ઉપર ભગવાન એક જણને પૂછ્યું કે બુદ્ધિ જોઈએ કે નસીબ જોઈએ? બધા સિંહ વાળા હતા, IIT ને બધા ભણેલા. એટલે એક જણ કહે કે ભગવાન નસીબ આપો. ભલા માણસ, બુદ્ધિ આપી દો આઈન્સ્ટાઈન બની જતું. ભગવાન આપને કીધું ને નસીબ જોઈએ. બુદ્ધિને ચાલશે, બેવકૂફ બનવું ચાલુ, પણ નસીબ જોઈએ. ભગવાનને આવો જવાબ આપનારો પહેલી વાર મળ્યો. ભગવાન કે દોસ્ત શું વાત કરે? હા, તો કે કારણ આવ્યું ને. ભગવાન એક કારણ પૂછે છે. કારણ શું? તો ભગવાન બુદ્ધિવાળાને, નસીબવાળાને ત્યાં નોકરી કરતા મેં જોયા છે. હે, સાચું બોલો. બિરબલ બુદ્ધિવાળો કે અકબર? નોકરી કોણ કોને ત્યાં કરતું હતું? અકબર અંગૂઠા છાપ, પણ બિરબલ ત્યાં નોકરી કરતો હતો. હાલ હજી મારી વાત કરું, હું ખાલી મેટ્રિક પાસ. કેટલા ભણેલા ગણેલા નીચે બેઠા છે? શું ગ્રેટ! કહો કે ડાયલોગ નથી મારવાનો. નહીં, મને ક્લિયર કરી દો ગુરુદેવ. પૈસાને ખેંચી લાવવાની તાકાત પુણ્યમાં, પરચેસિંગ પાવર. આ તમારું સંકેત નિર્માણ કરી દીધા છે. જો ઇફ યુ આર બિલીવ, 100% ગુરુદેવ વાત સાચી. આટલો પુરુષાર્થ છતાં મંદી કેમ આવી? તમારું પેમેન્ટ કેમ ડૂબ્યું? તમારે બિઝનેસ કેમ નથી થતો? ભગવાન આવીને 175 દિવસ સુધી રોટીના બોણી નથી થઈ. કારણ શું હતું? સાચું બોલો. ભગવાનની બુદ્ધિ ઓછી, ભગવાનનો પુરુષાર્થ ઓછો. 175 ડેઝ ભગવાન ગોચરી ગયા છે. 400 દિવસ ઋષિ ભગવાન ગયા નહીં. તમે શું કહેશો? પુરુષાર્થ ઓછો, બુદ્ધિ ઓછી કે પુણ્ય ઓછું પડ્યું? ભગવાનની વાત કરું છું. એક રોટલી મળવામાં પણ પુણ્ય જોઈએ છે, અમારું ને ભગવાનનું પણ. અને એ પુણ્ય ભગવાનની વિરુદ્ધમાં હતું. ભગવાન પણ ભૂખ્યા રહ્યા. તમે કોણ છો? હે, ભગવાનને 400 દિવસ જવું પડે. 4 દિવસ જે મર્દાનગી હતા ને મર્દાનગીથી પાછા આવ્યા. તું 4 દી તો આવો પાછો. શું કહ્યું? હું પુરુષાર્થની ના નથી પડતો, બુદ્ધિની પણ ના નથી પડતો, પણ એ બંનેને સફળ બનાવવાની તાકાત પુણ્યમાં છે. તમારી બુદ્ધિ ગમે તેટલી છે, તમારો પુરુષાર્થ ગમે તેટલો છે, કાંઈ નહીં મળે.
એક જણને 1 કરોડની લોટરી લાગી કે તને કેમ લાગી કે મને સપનું આવ્યું 7 + 7 + 7 = 18 અને 18 નંબર મેં લગાડી દીધો લોટરી લાગી. તમે સમજ્યા? અકલ આવીને શું સમજ્યા? એ કે યાર શું વાત કરે તું? હા 7 + 7 + 7 = 18 કર્યું લોટરી લાગી ગઈ. એ કે પણ 21 થાય તો કે 21 તું કર મને 18 લાગી ગઈ. આ 18 વાળાનું પુણ્ય જોર મારતું હતું. હે પેલા પુણ્યની વાત કરો પછી નિયતિની વાત કરો. પેલા માનો હું તમને મને હાનું કે નાનો જવાબ આપો. પૈસાનો પરચેસિંગ પાવર પુણ્ય આગળ છે. આ સંકિત છે તમારી આગળ. મજાક નહીં કરતા, ચૂંટ નહીં બધા પૈસા એફડી જોઈએ સવારથી રાત સુધી પૈસાનું પ્લાનિંગ. પુણ્યનું પ્લાનિંગ કેટલું? આગળ ચાલવું. પૈસાનો પરચેસિંગ પાવર પુણ્યમાં છે અને પુણ્યનો પરચેસિંગ પાવર પરોપકારમાં છે. પાપાય પરપીડનમ પરોપકારાય પરોપકાર પુણ્યાય. પુણ્યનો બંધ કરવા માટે તમારી આગળ પરોપકાર સિવાયનો કોઈ વિકલ્પ નથી. ફરીવાર પૈસાનો પરચેસિંગ પાવર પુણ્ય આગળ છે તો પુણ્યને ખેંચી લાવવાની તાકાત પરોપકારમાં છે. તમે પરોપકારમાં રસ કેટલો તમને બોલો? નહીં, પ્લીઝ નો કમેન્ટ. હું એકદમ ગંભીરતાથી કહું ચેરિટી તમારા કરતા બીજાને સાથ આપો, સમાધિ આપો, સુખ આપો, શાંતિ આપો, મસ્તી આપો, પરોપકાર કરતા જ ચાલો. એક સસલાને બચાવવા માટે એક હાથી ઉભો રહી ગયો. 2 દિવસ પગ નીચે મૂકવું અને નાનકડું સસલું મરી જાય કેમ ચાલે? અને 2.5 દિવસ સુધી આ ઉભો રહ્યો હાથી. તમે એમ કહો છો કે હાથી સાહેબ 2.5 દિવસ ઉભા રહ્યા અને મરી ગયો. હાથીને મોત પછી એના બાપ તીર્થંકર મળ્યા, એના ગુરુ તીર્થંકર મળ્યા. આ તાકાત મહારાજા સૈનિક બાપ તરીકે મળ્યા અને મહાવીર તીર્થંકર ગુરુ તરીકે મળ્યા. તમે એમ બોલો શું આવું પુણ્ય કેવી રીતે બાંધ્યું? પરોપકાર. હાઉ મચ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન પરોપકાર? બોલો તમે. સાહેબ મારું પુણ્ય તૂટે છે, ક્યાંય પુણ્યનું ઠેકાણું પડતું નથી. સાહેબ કામ દેખાડો, પરોપકાર કરવો છે. ચેરિટી કરવી છે સાહેબ, ગમે તેવું દેખાડો કરવી છે. 5 ચીજ તમને આજે ક્લિયર કટ કરી નાખું. પૈસાનો પરચેજ, દુનિયાનો સારી જગતની વસ્તુનો ખરીદવાની તાકાત પૈસામાં, પૈસાને ખરીદવાની તાકાત પુણ્યમાં, અને પુણ્યબંધની તાકાત પરોપકારમાં. ધીરુ પરોપકારમાં રસ કેટલો? નહીં, મજાક નહીં કરતા પ્લીઝ. આજે આખી જિંદગીની વ્યવસ્થા તમારી. આવતીકાલે તમારો બિઝનેસ ગમે તેવો ચોપડ થાય ને તમે કહેશો આપણા પુણ્ય તૂટ્યા છે. પુરુષાર્થ ઓછો નથી, બુદ્ધિ ઓછી નથી, લોહી પાણી એક કરજો, પુણ્યનું બેકિંગ જ નથી મારી આગળ. પેલા તમને કહું પરોપકારની વાત કર. હા નહીં, હા મહેરબાની કરીને ડાયાબિટીસ લે. તું કેટલો પરોપકાર કરે બોલ ને. તું સવારથી રાત સુધી તારું પ્લાનિંગ પુણ્ય ઉદયમાં લાવવાનું કે પુણ્ય બાંધવાનું? સુનિલ બોલ દ્યા. સવારથી રાત સુધી તમારું પ્લાનિંગ કરો. એ પુણ્ય કેવી રીતે ઉદયમાં આવે એનું, કે પુણ્ય કેવી રીતે બંધાય એનું? ભાઈ વાત પતી ગઈ. ક્યાં પુણ્ય પરોપકાર કરવો છે જ ક્યાં? સાહેબ આજે ચેરિટી ક્યાં કરું, આજે દાન ક્યાં કરું, આજે સમય ક્યાં આપવું, આજે સાહેબ સમાધિ કોને આપવું? બોલો, રસ્તા બતાવો મને. પરોપકાર કરવો છે મારે. આવ્યા તમે સામે ચડીને. એક અમદાવાદના ભાઈ તમારી પાણી ઉતરી જશે. હું બપોરમાં હતો, બાર ઉભા રડતા હતા. એમની આપના આશ્રયને મને એમ લાગ્યું સાધર્મિક હશે ને, કદાચ એમની પીડા હશે. મારી બાજુમાં એક છોકરો બેઠો તો મેં કીધું એક કામ કરજે, લાગે છે આંખમાં શું છે ને લાગે છે કોઈ દુઃખ હશે, થોડી સાધર્મિક ભક્તિ. સાહેબ તૈયાર છે, 10,000 આપી દઈશ. મારી જિંદગીમાં 78 વર્ષની જિંદગીમાં આવો સુશ્રાવક મને મળ્યો નથી, આવો નથી મળ્યો છે. અમે નજીક બોલાયા. હું કેમ આંસુ? સાહેબ છેલ્લા 2-3 મહિનાથી આપને સાંભળ્યું જેવું લાગે છે કે આપને સાધર્મિક ભક્તિમાં ખૂબ રસ છે. મેં તો રસ છે.
હવે મને લાગ્યું કે પોતે પોતાની વાત કરે છે. સાધનીમાં રસ્તો ગુરુદેવ મને કે સાહેબ નાવ આઈ એમ 58, તબિયત સારી છે સાહેબ, કદાચ 80 સુધી ખેંચી જઈશ. આ સભામાં બેઠેલા ભાઈઓ બહેનો બધાને કહું, પરોપકાર સાહેબ એક અભિગ્રહ લેવો છે. મેં કીધું શેનો? મને આજથી જિંદગી ભરને માટે સાધર્મિક ભક્તિમાં રોજના 10,000 રૂપિયા. સુનિલ જેને 10,000 રૂપિયા આપવાનું વિચારતો હતો એ માણસ મને કે સાહેબ કદાચ 20 વર્ષ ખેંચીશ, 1 મહિનાના 3 લાખ, 12 મહિનાના 36 લાખ, 20 વર્ષના ગુરુદેવ 7 કરોડ ને 20 લાખ, ગુરુદેવ 8 કરોડ હમણાં સભાના મૂકીને આવ્યો. મેં કીધું શું વાત કરો? મેં કીધું 1 કરોડ 2 કરોડ નહીં સાહેબ, રોજના 10,000, રોજના 10,000. સાહેબ નિયમ આપો, ડરો નહીં સાહેબ, બહુ પાપ કર્યા છે સાહેબ, ગતિમાં જવું છે સાહેબ, સેંકડો સાધર્મિકના લૂંચવા છે સાહેબ, આપો નિયમ આપો, રોજના 10,000, 7 કરોડ 20 લાખ એફડી તમે કરી એફડી આના માટે. અને 2 દિવસ પહેલા ફોન આવ્યો કે સાહેબ એ વખતે આમલીમાં આપે બોપલમાં લીધેલો નિયમ 10,000 લીધો, આજની તારીખ સુધી એક દિવસના 15,000 થી ઓછા ક્યારેય ખર્ચા નથી સાહેબ. કેટલા ટકા તમારા પરોપકાર માટે બોલો? તમારી મદદ હાઉ મચ પર્સન્ટેજ? પુણ્યના ભિખારી જો પરોપકાર કરવો નથી, તક આવે તો ના પડવી છે. નાના હમણાં રસ નથી, હમણાં બહુ ખર્ચાઈ ગયા અને પૈસા જોઈએ, પુણ્ય જોઈએ. દરેક શબ્દથી થાય, સમયથી થાય, શરીરથી થાય, કરવો છે. આવીને તમે સાચું બોલો, અહીંયા બેઠેલા બધાને પૂછ્યું, દેરાસરમાં જઈને દર રવિવારે 1 કલાક તમે કેસર વાટ્યું, સિદ્ધાંત વાટ્યું? સકલ શ્રી સંઘનું કેસર વાટવાનો લાભ મને મળતો હતો. ગુરુદેવ આવ્યો ટાઈમ 1 અવર. આ પરોપકાર કર્યો સાહેબ, મારું માટેલું કેસર સકલ સંઘ વાપરે સાહેબ, ધન્ય થઈ જાઓ. 1 કલાક કેસર વાટી કોને કર્યો? હે? આજે 5 નબળી કડીની વાત તમને કરી છે. વાય વી આર હેપી. ગુરુદેવ પૈસા પૈસા પૈસા, એનામાં બધી તાકાત, પૈસા લાવવાની તાકાત કોનામાં છે? તો બોલ, ભગવાન મારીને પામે છે ને તું. પૈસાનો પરચેસિંગ પાવર પુણ્યમાં, પુણ્યનો પરચેસિંગ પાવર પરોપકારમાં, અને પરોપકારનો પરચેસિંગ પાવર પ્રેમમાં. લિંગ નહીં, આ જ વાત છે. અકાલમે તે પરાર્થ વ્યસનીના તીર્થંકનું વિશેષણ છે. નિગતમાં હોય ત્યાંથી પરાર્થ વ્યસની, કારણ કે એટલો બધો જગતના જીવો પ્રત્યે પ્રેમ છે, પરોપકાર કર્યા વિના રહી નથી શકતા. પરોપકારને પરચેસિંગ પાવર પ્રેમ. પછી એ કૂતરો હોય, ઘોડો હોય, ગધેડો હોય, કોઈ પણ તમને ખબર નથી, સસલા ઉપર પ્રેમ. હું હાથી તરીકે પગ મૂકી દઉં ને સસલું મરી જાય, કેમ કામ લાગે? નહીં નહીં નહીં, બિલકુલ નહીં. કાળું મોત થશે, જે થવું એ થાય નહીં. મહારાજા કુમાર પડે પગ ઉપર ચડી ગયેલા મકોડાને બચાવવા માટે ચામડી કાપી નાખી, કારણ કે પ્રેમ હતો. તને મારીશ નહીં. એ તમે તમારી મેળે વિચારો, હું તમને રસ્તો દેખાડી દઉં. અને એક વાત કહી દઉં, તમે પૂછ્યું તો મને ગમ્યું. એક રસ્તો દેખાડી દઉં. સમસ્યાનું માર્ગદર્શન ગુરુ ભગવાન આપી શકે, સમસ્યાનું સમાધાન વ્યક્તિ પોતાની આગળ જ હોય છે. આઈ કેન ગાઈડ યુ ઓનલી, નથિંગ એલ્સ. હું તમને નિદાન કરી આપીશ કે આના કારણે તમારું આ બધી તકલીફ છે, મારા જન્મમાં કે તમારા તકલીફ. પણ તમે કેમ નથી કરતા ને તમે કેમ ન કર્યું એ તમારો વિષય છે, મારો વિષય નથી. હું તમને ભગવાન મહાવીરે બતાવીને આખી ચેનલ તમને બતાવી દઉં કે પૈસાને લાવવાની તાકાત પુણ્યમાં, પુણ્યને લાવવાની તાકાત પરોપકારમાં, અને પરોપકારને ખેંચી લાવવાની તાકાત પ્રેમમાં. તમે પ્રેમ, અને એક વાત કીધું, પરોપકાર હોય ત્યાં પ્રેમ હોય જ એવો કાયદો નથી. પ્રેમ હોય ત્યાં પરોપકાર હોય ને હોય જ. દરેક પરોપકારમાં પ્રેમ ન પણ હોય. ઇફ યુ લવ, અને તમે પરોપકાર વિના રહી શકો, નોટ પોસિબલ એટ ઓલ. પૂછો બહેનોને કેટલો રસ પરોપકાર.
શું કહ્યું? હમણાંનો બરાબર સ્વાર્થ માટે પણ કરો, એકવાર કરો. હું અચલગઢની શિબિરમાં છે ને, ઘરેથી મને ફરવા જવાની છૂટ નહોતી અને મને ખબર પડી કે અચલગઢની બાજુમાં આબુ છે, નક્કી તળાવ, સનસેટ પોઈન્ટ જવા મળશે, એટલે માટે ગયો તેને માં પાછી દીક્ષા મળી ગઈ. તમે હવે દેરાસર જાઓ ને નક્કી તળાવ વયા જાઓ છો પાછા. બહુ ચિંતા ન કરો. પરોપકારની વાત આવે ત્યારે કે સ્વાર્થ હોય ત્યારે સ્વાર્થ થઈ ગયા તમારી આગળ. તમારી તકલીફ એ છે ને, અમદાવાદથી જાન ગઈ ઇન્દોર, પેલા આમ સામયું થઈ ગયું જોરદાર ને 20 બસ, અને પછી ખરબડી વરરાજ અમદાવાદ રહી ગયા છે. તમે રોડ ઉપરના ખાલી એક નાની દિલ્હીમાં અરિયંત એપાર્ટમેન્ટ છે. અરિયંત એપાર્ટમેન્ટમાં રહેનારો છોકરો સંજય ધર્મના ક્ષેત્રમાં લાંબો જોડાયેલો નહીં. અમે દિલ્હી ગયા તો આવ્યો અને મને કે મારે સાહેબ મને કંઈક એવું દેખાડો, કંઈ સ્થાનકવાસી પરંપરામાં દેરાસર પાસે કંઈ સમજે નહીં, ગુરુ આગળ પાવ. મેં કીધું સંજુ એક કામ કર सकता है तो क्या? मैं तो गर्मी के दिन यहाँ गर्मी इतनी धूप है 45-48, यहाँ मेरे पास आता है महावीर के अंदर में किस में आता है? गुरुदेव गाड़ी में, टॉप है गाड़ी. मतलब संजय एक काम कर, गाड़ी में चप्पल बुट रखते चल. और यहाँ आवे यहाँ बिजनेस करने के लिए कहीं भी तो रास्ते में कोई भी गरीब दिखाई पड़े जिनके पैर में चप्पल नहीं है, उनको बुला बुला करके चप्पल बांटते चल. गुरुदेव ये तो हो गया. ધીરુ તને ખબર છે ને શું કર્યું? ડિક્કીમાં અને બહાર પોતાની સીટ ઉપર ચપ્પલ ને બુટ હોય તો બોલાવી લે, યાર इतने चप्पल ले ले. अरे एक जोड़ी चप्पल है तो तेरे घर में तेरी बहन है, तेरे पिताजी है, तेरी माँ है, उनके लिए भी चप्पल नहीं होगा ना, उठा. करोड़ों की बात नौती कहूँ छू प्रेम. गुरुदेव क्या दिखा दिया आपने. और जो आनंद आया गुरुदेव, बिजनेस में इतना आनंद नहीं पाया, इतना आनंद एक छोटे बेटे के आप मेरी बहन को भी देंगे, मेरे लिए भी.